અત્યારે અમારી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે ટેડી બિયર બિસ્કિટ અને ચોકલેટ નીકળે છે વચ્ચેની સાઈડમાં છે ચોકલેટ છે. રોટલા ખાખરા એક હમણાં લોન્ચ થયા છે. એની થિકનેસ રોટલા જેવી હોય છે અને તમને ટેસ્ટ એનો ખાખરા જેવો આવે છે. આ મિક્સ કઠોળમાંથી બને. મિક્સ કઠોળ મગ છે, મગની દાળ છે, અડદ છે. નોર્મલ ચકરી કરતા તો આ બહુ ક્રન્ચી છે. મિનિમમ 7-8 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને 20-25% માર્જિન મળી રહે એવો આ નમકીનનો બિઝનેસ છે. વેરાયટીઝ ઓફ નમકીનમાં છેલ્લા 15 વર્ષથી પણ વધારાનો એક્સપિરિયન્સ હોવાથી કસ્ટમરને નમકીનમાં કેવી વેરાયટી અને કેવો ટેસ્ટ પસંદ છે એ દરેક વસ્તુના અનુભવ પછી કંપની પોતાના ફ્રેન્ચાઇઝી સ્ટોર ગુજરાતમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં એક્સપાન્ડ કરવા જઈ રહી છે. જો આ ચોકલેટ રિંગ છે તો આ એક્સપોર્ટ માટેનું અમે લોન્ચ કરેલું સ્ટ્રોબેરી બાઇટ છે. સ્ટોર માટે સ્પેશિયલી આ પેકેટ્સ બનાવ્યા છે આપણે અલગ અલગ. અમારે ત્યાંથી જે માલ તમને આપશે ડાયરેક્ટ તમારે રેકમાં ગોઠવીને વેચાણ કરવાનું છે. વેચાણ બી મોડેલ આપણે એ રીતે છે કે કસ્ટમરને દુકાનની આગળ બાસ્કેટ પડ્યા હશે, સ્ટોરમાં બાસ્કેટમાંથી કસ્ટમર આવીને એની જાતે પ્રોડક્ટ મૂકે છે અને બારકોડ સિસ્ટમથી બિલ બનાવે છે અને કસ્ટમર કેશ આપીને ચાલ્યો જાય છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે ચરોતરના એક ધમાકેદાર વિડીયોમાં. લોકોને અત્યારે એવું છે બિઝનેસ તો કરવો છે પણ મેઇન વસ્તુ શું છે, મેન પાવર. કે ભાઈ માણસોની બહુ મગજમારી. બધે કોઈ પણ તમે રેસ્ટોરન્ટ કાં તો ફૂડ લાઇનનો બિઝનેસ લઈ લો પણ માણસોની બહુ મગજમારી છે. તો આમની જે ફ્રેન્ચાઇઝી છે ને એમાં તમને એવું માણસોની મગજમારી કાં તો કેવું કે આમ સ્ટાફ હેન્ડલિંગ કરવાની એ બધાની કંઈ તકલીફ જ નહીં, કેમ કે બહુ શોર્ટ એન્ડ સ્વીટ એમનું જે ફ્રેન્ચાઇઝી મોડેલ છે. અત્યાર સુધી એ ખાલી એમના ત્યાંથી લોકો માલ લઈ જઈને બહાર વેચતા હતા, પણ હવે એમની પોતાની ફ્રેન્ચાઇઝી લોન્ચ કરી દીધી છે કે જે તમે તમારા સિટીમાં લઈ શકો છો, એમના જોડેથી તમે માલ ખરીદી શકો છો અને એક પ્રોપર સેટઅપ સાથે તમે કમાઈ શકો છો. એ ગોડાઉન છે તો મટીરિયલ ઇન આઉટ થતું જ હોય છે. અહીંયા તમે જો આ કશે મહેસાણા કે પાલનપુર બાજુ જાય છે મટીરિયલ. ઓકે, તો અત્યારે મટીરિયલ ક્યાં જાય છે ભાઈ? સિદ્ધપુર, ડીસા, પાલનપુર, ઉજા. સિદ્ધપુર, ડીસા, પાલનપુર બાજુ. ઓકે, ફાઇનલી હું આવી ગયો છું સ્નેક્સિકોનું જે વેરહાઉસ છે ને એ જગ્યાને. અમારી સાથે છે કેવલભાઈ, થેન્ક યુ. લાસ્ટ વિડીયોમાં તો 4 લાખ પ્લસ વ્યૂ આવી ગયા હતા. ઘણી ઇન્ક્વાયરી આવી. તમે જે લાસ્ટ વિડીયો હતી ત્યાર પછી અમારે ઘરગથ્થુ ખાવાવાળાની બી બહુ ઇન્ક્વાયરી આવી. ઓહો. એટલે ત્યાર પછી અમે લોકોએ તમને નક્કી કર્યું કે અમે લોકો દરેક એરિયામાં એક સ્ટોરનો પ્લાનિંગ, એક ફ્રેન્ચાઇઝી મોડલ બનાવીએ છીએ આપણે. બરાબર. સ્નેક્સિકો સ્ટોર કરીને આપણો. એટલે અમારી બ્રાન્ડ સ્નેક્સિકો જે છે એના વિશે તમને જણાવવા આવો. મોડલ છે ને સેલ્ફ સર્વિસ મોડલ એક બનાવ્યું છે અમે લોકોએ, જીગરભાઈ. એટલે તમારે જે એ સ્ટોરની અંદર બધું જ પ્રોવાઈડ અમે લોકો કરીશું. દરેક સ્ટોરનો ટોટલી સામાન જે છે અમે લોકો તમને આપીશું. સેલ્ફ સર્વિસ મોડલ. કોઈ બી દુકાનમાં એક જ માણસ સ્ટોર ચલાવી શકે. 7 થી 10 લાખ રૂપિયાની અંદર 300 થી 500 સ્ક્વેર ફૂટનો જે સ્ટોર હશે આપણો, એની અંદર 7-10 લાખ રૂપિયાની આજુબાજુ થઈ જશે. સેટઅપ બધું જ સામાન, રેક અંદર આવી જશે, બોર્ડ આવી જશે, સિસ્ટમ આવી જશે. એસી વાળા સ્ટોર બનાવીએ છીએ. અમારો જે સ્ટોર છે, અમારા કંપનીના અત્યારે 3 સ્ટોર છે. આણંદ છે, નડિયાદ છે, ઉત્તરસંડામાં છે. અમારા પોતાના સ્ટોર છે. એ મોડલ તમને બતાવું છું. એ જ સેપ કોપી ટુ કોપી મોડલ આપણે બનાવવાનું છે. નમકીનની સાથે સાથે અમારી જોડે તમને વેરાયટીઝ નમકીનના માસ્ટર છે. અમે લોકો લાસ્ટ આ લાઇનની અંદર અમે લોકો છેલ્લા 15 વર્ષથી છે અને મોટા મોટા સ્ટોરોમાં, સુપર સ્ટોરોમાં અમારે ત્યાંથી સપ્લાય એકચ્યુઅલ થતું જ હોય છે. પહેલાં અમે લોકો બધું લૂઝ આ રીતે સપ્લાય કરતા હતા, આ રીતે બલ્ક પેક આવતા હતા. આવું બતાવું તમને. 5 કિલોના કિલો પેક ને એ રીતે અમારા બલ્ક સપ્લાય હતા. એ અમે લોકોએ જનરલી અત્યારે જસ્ટ એક સ્નેક્સિકો બ્રાન્ડ બનાવીએ છીએ અને રિટેલ મોડલમાં લોન્ચ કરીએ છીએ. બધા લૂઝ સપ્લાયનું કામ અમારું ઘણા વર્ષોથી છે. અમારી જોડે સુપર સ્ટોકિસના બી કામ છે ઘણી કંપનીઓના. નમકીનનું, પાપડ, મઠિયાનું ને બધાનું અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. જો અમારા પાઉચ છે, આ અમે લોકોએ 200 ગ્રામના આ રીતે પાઉચ એક બનાવ્યા છે. આ વિન્ડોવાળા પાઉચ છે. દરેક આઈટમ અંદર દેખાય. અને બીજા એક નાઇટ્રોજન પાઉચ છે, આગળ હું તમને બતાવું છું. ઓકે, આ રીતે જો મોરી બુંદી છે, સેવ છે, સિંગ ભજીયા છે. આ ફ્લેવરવાળા બાઇટ્સ છે બધા. પાઇનેપલ બાઇટ્સ છે, ચોકલેટ બાઇટ્સ છે. આ બધા છોકરાઓ સવારમાં ફ્રૂટ રિંગ છે, આ દૂધ જોડે ખાતા હોય છે. આ બધા લૂઝ બલ્કમાં સપ્લાયનું તો ઘણા, તમે પહેલા વિડીયોમાં બી આપણે બતાવ્યું હતું, ઘણું એ સપ્લાયનું કામ આપણું છે. અત્યારે અમે લોકો એક એક્સપોર્ટ પેકિંગ આમાં આ રીતે એક લોન્ચ કરેલા છે. જો આ ચોકલેટ રિંગ છે તો આ એક્સપોર્ટ માટેનું અમે લોન્ચ કરેલું છે. અને આપણા સ્ટોર જે અત્યારે બનાવીએ છીએ એની મેં આ લોન્ચ થશે અત્યારે આપણે. અરે વાહ. આ ચોકલેટ રિંગ છે, આ રીતે એક સ્ટ્રોબેરી બાઇટ છે. અને દૂધમાં નાખીને જ આપણે ખાઈ શકીએ. દૂધમાં નાખીને ખાવાનો હોય છે. અને સ્ટ્રોબેરી બાઇટ ને ચોકલેટ બાઇટ તમે એમ પણ ખાઈ શકતા હોય છો. આ જો એક ચોકલેટ બાઇટ છે આ રીતનું. આ જસ્ટ હવે આપણે લોન્ચ કરીએ છીએ. આપણા સ્ટોર માટે સ્પેશિયલી આ પેકેટ્સ બનાવ્યા છે આપણે અલગ અલગ. એક્સપોર્ટ ક્વોલિટી એક્સપોર્ટમાં પણ જાય છે આપણું. આવો બીજી વેરાયટી હું તમને સમજાવું. અત્યારે અમારી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે ટેડી બિયર બિસ્કિટ. આ તમે ટેસ્ટ કરો. છોકરાઓને આ બિસ્કિટ ખાય તો અંદરથી તમારે ચોકલેટની ક્રીમ નીકળે અને એ ચોકલેટ નીકળે છે. વચ્ચેની સાઈડમાં છે. હા, ચોકલેટ છે. એવી ઘણી પ્રોડક્ટ છે. પછી એક અમારે અત્યારે તમે જોશો મિક્સ કઠોળની મિની ચકરી આવતી હોય છે. આ બી તમે ટેસ્ટ કરો. આ મિક્સ કઠોળમાંથી બને. મિક્સ કઠોળ, મગ છે, મગની દાળ છે, અડદ છે, રાઈસ છે. એકદમ ક્રન્ચી આવશે આ તમારે. નોર્મલ ચકરી કરતા તો આ બહુ ક્રન્ચી છે.
પછી એક જનરલી અત્યારે બધે તમે સિંગ ભજીયા ને એ તો ખાધા જ હશે આમ, પણ એના જેવી જ આ પ્રોડક્ટ છે, બાઇટિંગમાં બી બહુ જ ચાલે છે. પીનટ બાઇટ કહીએ અમે આને, આની અંદરથી નાની નાની સિંગ નીકળે. ઓકે. હા, એ ટેસ્ટ કરો એટલે ખ્યાલ આવશે તમને. નોર્મલ સિંગ ભજીયા કરતાં 10-15% થોડી અલગ છે. હા, અળસી પૂરી છે, આ મેથી ચસ્કા પૂરી છે, એટલે ઘણી પ્રોડક્ટો છે. એ આપણે નાઇટ્રોજન પેકમાં બી પહેલાંમાં આપણે લોન્ચ કરી છે અત્યારે સ્પેશિયલી સ્ટોર માટે. ઓકે. બાકી આ જુઓ ચણા પણ આવી ગયા, હલ્દી ચણા બધા, પ્લસ મિની ભાખરવડી છે, મિની ભાખરવડી 5-5 કિલોના જે પેલા લૂઝ પેકિંગ છે એમાં આ છે. બધા જનરલી મોટા સ્ટોરોમાં ને બધા સપ્લાય થતું જ હોય છે આપણું. એ લોકોને ઇન્ટરેસ્ટ હોય કે ના મારે ફ્રેન્ચાઇઝી લેવી છે, તો તમારી પાસેથી ફ્રેન્ચાઇઝી લે તો એને સારું એવું માર્જિન રિટેલમાં મળી શકે. રિટેલમાં 20-30% આરામથી પ્રોફિટ મળશે. 20-30% માર્જિન એટલે બહુ સારામાં સારું કહેવાય, જેમાં તમને મેઇન તો મેન પાવરનો હેડેક નહીં, કોઈ જ હેડેક નહીં, બધો સેલ્ફ કાલે સર્વિસ માણસ નહીં આવે તો અમારે ત્યાંથી જે માલ તમને આપશે ડાયરેક્ટ તમારે રેકમાં ગોઠવીને વેચાણ કરવાનું છે. વેચાણ બી મોડેલ આપણે એ રીતે છે કે કસ્ટમરને દુકાનની આગળ બાસ્કેટ પડ્યા હશે, સ્ટોરમાં બાસ્કેટમાંથી કસ્ટમર આવીને એની જાતે પ્રોડક્ટ મૂકે છે, બારકોડ સિસ્ટમથી બિલ બનાવે છે, કસ્ટમર કેશ આપીને ચાલ્યો જાય છે. બરાબર છે. એટલે કસ્ટમર જાતે જ પ્રોડક્ટ તમારા ટેબલ પર લાવે, એટલે તમે પેલું સ્કેન કરતો હોય બારકોડ સ્કેન કરીને. ટેસ્ટિંગનો બી એક પ્રોગ્રામ હોય છે કે ટેસ્ટિંગમાં બી તમારે નવી નવી વેરાયટી હોય છે. અમે દર અઠવાડિયે ત્યાં આગળ નવી નવી પ્રોડક્ટો ટેસ્ટ કરવા બી મૂકતા હોય છે. અને દરેક દુકાનમાં તમારે બોર્ડ માર્યું હશે કે વેચેલો માલ પાછો નહીં લેવામાં આવે. અમારે ત્યાં બોર્ડ મારેલું છે કે વેચેલો માલ પસંદ નહીં પડે તો પાછો લેવામાં આવશે. ઓહો, શું વાત છે. કેમ કે આટલું બધું તમે કામ કરો છો સુપર સ્ટોકિસ્ટનું ને બધું, એટલે તમને તો આઈડિયા આવી જ જાય કે કઈ ક્વોલિટી સારી છે, લોકોને કયો ટેસ્ટ પસંદ છે, 100%. ને એમાંથી તમે સિલેક્ટ કરીને આખી સ્નેક્સિકો બ્રાન્ડ બનાવી છે. એટલે એ વસ્તુ સક્સેસફુલ થવાની જ છે. રોટલા ખાખરા અને એની થિકનેસ રોટલા જેવી હોય છે અને તમને ટેસ્ટ એનો ખાખરા જેવો આવે છે. અને એની મধ্যે બી ફ્લેવરો એવી હોય છે, તલ ગોળ, તો એની નેચરલ તમને તલ અને ગોળનો ટેસ્ટ આવતો હોય. પછી એક જુવાર ગોળ છે, કે રોટલા પછી ઘી ગુડ હોય છે. ઘી ગુડના ખાખરા તમે અત્યાર સુધી સ્પેશિયલી કોઈ જગ્યાએ જોયા નહીં હોય, અમારે ત્યાં હોય છે ઘી ગુડ ખાખરા. ઓકે. ઘી ગોળ તો ખાધું હોય બધાએ, પણ એના જે ખાખરા છે ને એ પહેલી વાર જોઈશું. તમને આ ઘી ગુડના ખાખરા હું ટેસ્ટ કરાવું. અરે વાહ. તમે જુઓ, અને જનરલી મોટા સ્ટોરોમાં જેટલી બી જગ્યાએ તમે જો આ બધે આપણે સપ્લાયનું કામ અમારું ઘણા વર્ષોથી છે. આમાં એમ પણ કેવું કે દેશી ગોળ યુઝ થયેલો હોય ને, તો એમાં તમને થોડું બ્લેક ડીશ હોય છે, એકદમ ક્રિસ્પી છે. હા, દહીં થેપલા આવે છે ફ્લેવર, જવાર મેથી ફ્લેવર આવે છે, ઘણી ફ્લેવરો આવે છે એમાં. ખરેખર બહુ ટેસ્ટી છે આ વસ્તુ. હા, એવું નહીં કે ભાઈ ખાલી વિડીયોમાં બતાવવા માટે નહીં, બહુ ટેસ્ટી છે. લઈને બેઠા ને તો આખું પૂરું કરી દઈએ, પૂરું થઈ જાય. એ જ રીતે અમારી જોડે અથાણામાં બી આટલી રેન્જ છે. ચકરી છે, ઘઉંની ચકરી આવે, વીટ ચકલી જે આવે કે ઘઉંની ચકરી છે. આગળ જે જોઈ આપણે એ કઠોળની ચકરી હતી, છે, ઘઉંની ચકરી, પ્યોર ઘઉંની ચકરી. અથાણામાં ઘણી રેન્જ હોય છે. લીંબુનું અથાણું હોય છે, ચણા મેથીનું અથાણા હોય છે, કેરડા હોય છે, કેર કે છે કેરડા. આજે તમને મેં પેલા પીનટ બાઇટ જે ટેસ્ટ કરાયા હતા, એ પીનટ બાઇટના બલ્ક પેક છે આ બધા, જે લોકો એમની સ્ટોરવાળા મોટા સ્ટોરો લૂઝ લઈને વેચતા હોય છે એ રીતે હોય છે. ત્યારે ધારો કે અમારે સમજો કે સમર આવ્યું છે, તો સમરમાં અમારી જોડે શરબતની રેન્જ હોય છે કે શરબત તમે જે અત્યારે દરેક ઘરમાં રમઝાન મહિનો હોય છે, દિવાળી હોય છે, કોઈમાં બી શરબત વપરાતા હોય, તો આ રીતે ઓરેન્જ શરબત છે. ટ્રેન્ડ પ્રમાણે તમે જેમ કે હવે પ્રમાણે અમારે ઉનાળો આવ્યો તો લોકો શરબતની ડિમાન્ડ કરતા હોય, તો એ રીતે પણ તમે સપ્લાય કરો છો. મેંગો છે, ઓરેન્જ છે, પણ આ શરબતની બોટલ કેસર ફ્લેવર છે, બહુ પ્રીમિયમ પેકિંગ છે. આ તમે જુઓ તો ખરા, પેકિંગ તો જુઓ. પછી બચ્ચાઓ માટે ફ્રાઇમ્સ છે. હા, ફ્રાઇમ્સ પણ અહીંયા મોટું કલેક્શન છે. સ્નેક્સિકોના જે સ્ટોરની વાત થાય છે ને, તો કંઈક આ રીતનો સ્ટોર છે, 500 થી પણ વધારે પ્રોડક્ટ, તે આ રીતની નમકીનની બધી રહેશે. હા, રેન્જ વાઇઝ આખું અલગ અલગ છે. સમજો કે ખાખરા, તો ખાખરાની અંદર ઓછામાં ઓછી 20-30 વેરાયટી હોય. જવના ખાખરા છે, બાજરી ખાખરા છે, ઓટ્સ છે, રાગી છે, મલ્ટીગ્રેન છે, ટમટમ ખાખરા છે, પાણીપુરી ખાખરા છે, મસાલા મેથી, બધી વેરાયટી તમે ખાખરાની આખી રેન્જ છે. નમકીન તો વાઇલ્ડ રેન્જ અમારી જોડે નમકીનની છે. ફ્રાઇમ્સમાં જોવા જાવ તો અલગ અલગ વિવિધ પ્રકારના ફ્રાઇમ્સ હોય છે. પાપડ મઠિયામાં રેન્જ આપણે જોઈએ તો પાપડમાં સિંગલ મરી, ડબલ મરી, લસણ, જીરા મરી, પંજાબી પાપડ, લીલા લસણના પાપડ, મઠિયા, ચોરાફળી, એની આખી રેન્જ હોય છે. ઉત્તર સંડા છે એટલે મઠિયા પાપડમાં તો કંઈ કહેવું અમારે એના ફેમસ જ છે. ટોપ ક્વોલિટી, એટલે રેન્જ વાઇઝ દરેક આખી રેન્જ છે આપણા સ્ટોરમાં. અથાણાની રેન્જ છે ને બધું. આજે ફરાળી ચેવડોથી લઈ મીઠો ચેવડો, પછી બધી જ વસ્તુ. તમને મેં હમણાં જીગરભાઈ ત્યાં સમજાવ્યું હતું ને કે આપણા એક્સપોર્ટમાં પેકિંગ આ જનરલી જતા હોય છે બધા નાઇટ્રોજન ફ્લશ પેકેજિંગ, જેની લાઈફ થોડી વધારે હોય છે આ પેકેજિંગની આપણી. ઓકે. તો આ રીતનું કંઈક સોયા ચિપ્સનું પણ પેકિંગ છે, એકદમ એક્સપોર્ટ ક્વોલિટીનું પેકિંગ છે. અંદર નાઇટ્રોજન એર હોય ને, એને લીધે સેલ્ફ લાઈફ આપણી વધારે. રોસ્ટેડ કોથમીર ચેવડો,
દરેક વસ્તુ સ્નેક્સિકોની તમારી પોતાની બ્રાન્ડમાં જ આવશે ને? હા, દરેક બધી આપણી વસ્તુ. અને પછી સીધા બિલિંગ કાઉન્ટર ઉપર બધા પ્રોડક્ટ લઈ આવી જાય અહીંયા આગળ અને અહીંયા આગળ બિલિંગ કરાવી દેતા હોય છે. ટેસ્ટિંગ વાળી આઈટમ હોય છે અમારી જોડે. હવે 5-6 આઈટમો અલગ અલગ ટેસ્ટ છે, બતાવો કાકા. જો આ રીતે અમારી જોડે છે ને જીગરભાઈ ટેસ્ટ માટે અહીંયા રાખતા જઈએ. ઓકે, કદાચ કોઈ કસ્ટમર એવું કહે કે અમને આટલું ટેસ્ટ કરવા માટે જોઈએ છે, આ ટેસ્ટ કરવા માટે આ ટેસ્ટ છે. આને સાઉથ સ્પેશિયલ મુરુક્કુ કહે છે. ઓકે, મુરુક્કુ સ્ટીક છે, એકદમ ક્રન્ચી આવે. પછી આ મેથી બાઇટ્સ છે. તો આ રીતે ટેસ્ટિંગ માટે છે. આ મેથી બાઇટ્સના આ રીતના પેકેટ્સ આવે. જો આ મેથી બાઇટ્સ છે. તો આ પેકેટ જે છે એ તમને આ ટેસ્ટ કરી અને કસ્ટમરને એક ત્યાંનો ત્યાં સ્પોટ ઉપર જ ખ્યાલ આવી જાય કે પ્રોડક્ટ એમને કદાચ ટેસ્ટ કરવી હોય તો કેવી લાગે છે. આ જે મોરુક્કો સ્ટિક છે ને તે કઈ ટાઈપનું છે કહું? કુરકુરે અને સોયા સ્ટિક બંનેની વચ્ચેનું વર્ઝન છે. બહુ જ આમ કંઈક યુનિક લાગશે તમને. એવું લાગશે કે સોયા સ્ટિક પણ નથી ખાતા અને કુરકુરે પણ નથી ખાતા, બંનેની વચ્ચેનું છે. પછી આ છે ફ્રેન્ચ ફ્રાઈઝ સ્ટિક. એમાં અલગ અલગ ફ્લેવર છે. પેરી પેરી છે, ક્રીમ ઓનિયન છે, ચીઝ છે. શરબતની આ રીતે આખી અમારી જોડે રેન્જ હોય છે. અત્યારે સમર આવે છે તો શરબતની આખી રેન્જ છે. મુખવાસ પણ આવી ગયા. મુખવાસની પણ અહીંયા વેરાયટી છે. મુખવાસ, અથાણા, બધું જ અલગ અલગ સ્નેક્સિકોના પોતાની બ્રાન્ડના મખાના એમાં ફ્લેવર છે. ચીઝ, પુદીના, પેરી પેરી, ચટપટા. ઓકે, નમકીનની તો અહીંયા વેરાયટીઝ ઘણી બધી જોઈ. તો કેવલભાઈ આ જે છે આ ખાસ તો પાપડી છે અલગ અલગ, જેમ કે લીલા લસણ ફ્લેવર વાળી છે. રાગી પાપડી છે, લીલા લસણની છે, મકાઈ છે, ઘઉં છે. આ પાપડીના વોલ્યુમ છે ને જીગરભાઈ, આપણે અહીંયા આગળ આ બધે ખાતા હોઈએ ને, આ 1 કિલોનું પેકેટ છે. આપણે અહીંયા આગળ બધા ડબ્બામાં ભરીને 12 મહિના અને 2 વર્ષ સુધી પાપડીને કંઈ થાય નહીં. અને કાચી આઈટમની અમારી જોડે ઘણી મોટી રેન્જ છે. પાપડી છે, સાબુદાણાની ચકરી છે, ત્યાં આગળ ચોખાની સેવ હોય છે. પછી આ બાજુ એક બટાકાની જો અમારી જોડે ઉપર મૂકેલી હોય છે. જારીવાળી વેફર આવે છે, બટાકાની કાચી વેફર આવે છે. એક અમારી જોડે જીગરભાઈ છે ને એક્સપોર્ટમાં બહાર લઈ જવા માટે અત્યારે બેગોમાં બધાને જગ્યા ના હોય તો એકદમ ફ્લેટ પાપડી આવે છે. બતાવું તમને હું. આપણે ફ્લેટ પાપડી લાવો તો એમાં બી બધી જ ફ્લેવર આવે. હવે આ જે કિલોનું આટલું મોટા પેકેટો છે ને એની સામે 500 ગ્રામનું આટલું થીકવાળું પેકેટ હોય છે, પાપડ જેવું. આમ આની અંદર આ રીતે રાઈસ પાપડી પેક કરેલી હોય છે ફ્લેટ. ઓકે, બરાબર છે. જે લોકોને બહાર લઈ જવામાં તકલીફ પડતી હોય છે પેલા વોલ્યુમના લીધે, એટલે ફ્લેટ બનાવડાયેલી છે પાપડી. એટલે જનરલી આપણે કોઈ નમકીનની દુકાનમાં જઈએ ને તો બેઝિક વસ્તુઓ મળતી હોય 30, 40, 50, પણ અહીંયા તમારે કાચી વસ્તુઓની પણ વેરાયટી એટલી છે ને બાકી બીજા નમકીનની વેરાયટી તો છે જ. ઓકે, તો અહીંયા એક કસ્ટમર છે તો આપણે એમને પૂછીએ. તો તમે ક્યાંથી આવ્યો છો? હું નડિયાદથી આવ્યો છું. નડિયાદથી? જી, નડિયાદથી આવ્યો છું. અને મારે 2-4 દિવસ અહીં આવવું જ પડે છે. કેમ એવું? અરે યાર, ફેમિલી પજવતી હોય છે, આ જોઈએ ને તે જોઈએ એની માટે. અચ્છા. હા, મારી ફેમિલીને અહીંની વસ્તુઓ ઘણી ગમે છે. મારા બાળકને, મારી વાઈફને અહીંના રાગી ખાખરા આવે છે એ, ઘઉંનો કેવડો છે. પછી આ એક બિસ્કિટ આમની બહુ ફાઇન આઈટમ છે જે મારા છોકરાને બહુ ભાવે છે. આ ટેડી બિયર બિસ્કિટ. ઓકે, ટેડી બિયર બિસ્કિટ. જી જી જી. એટલે આ બધી વસ્તુ માટે હું પરચેસિંગ કરવા આવતો જ હોઉં. એટલે નમકીન લેવું હોય તો આ જગ્યા પરફેક્ટ કહેવાય ને? સારામાં સારી કહેવાય. સારામાં સારી કહેવાય. સારામાં સારી કહેવાય. અરે વાહ, આવી ઉત્તમ જગ્યા તો અહીં અમારા નડિયાદમાં તો છે જ નહીં. બરાબર છે. એટલે આમની બધી પ્રોડક્ટ મોસ્ટલી ક્વોલિટી વાળી આવે. અરે બહુ ફાઇન એમ. તારે તો બબે દિવસે અમને ત્યાં ખર્ચો પાડવા આવીએ છીએ. ભાઈ આ ઓનેસ્ટ રિવ્યુ હતો કસ્ટમરનો. ઓકે, હવે એક ક્વેશ્ચન લોકોને એ થતો હશે કે તમારે ત્યાંથી નમકીન ઓર્ડર કરે તો મિનિમમ એની સેલ્ફ લાઈફ કેટલી હોય છે? જનરલી અમારે 3 મહિના સુધી કોઈ નમકીનને અમારા કંઈ શું થતું હોતું નથી. આમ જનરલી બરાબર. પેકેજિંગ ઉપર અત્યારે જે અમારા એક્સપોર્ટ પેકેજિંગ હોય છે 6 મંથની લાઈફ હોય છે એના. આપણા અહીંના જનરલ નોર્મલ ટેમ્પરેચરમાં આપણે 3 મહિના સુધી લાઈફ પ્રોડક્ટ નક્કી થતું નથી. અને જે અમારા પોતાના જે આ સ્ટોરો બનાવીશું સ્નેક્સિકો સ્ટોરમાં, એમાં કોઈ બી પ્રોડક્ટની ચલાવવાની જવાબદારી અમારા પોતાની છે. અમે એ લોકોને ટ્રેનિંગ આપીશું પ્રોપર. કોઈ બી સ્ટોર એ લોકો લેશે તો એમને ટ્રેનિંગ આપીશું કઈ રીતે પ્રોડક્ટને પ્રમોટ કરવી, કઈ રીતે કસ્ટમરને સમજાવો. કસ્ટમરને ના પસંદ પડે તો તોડેલું પેકેટ બી અમે લોકો પાછું લઈ લઈશું. ઓહો, એ કોઈ વસ્તુ ચાન્સ છે જ નહીં. પણ એટલો કોન્ફિડન્ટ હોય છે અમને અમારી પ્રોડક્ટ ઉપર કે કોઈ બી પ્રોડક્ટ પસંદ ના પડે તો કસ્ટમર જોડે પાછી લઈ લેવાની આપણે. હવે ફરીથી એકવાર આપણે લોકોને જણાવી દઈએ કે કોઈ ફ્રેન્ચાઇઝી લે સ્નેક્સિકોની તો તમારા સાઈડથી કયા કયા સપોર્ટ ફરીથી એકવાર આપણે લોકોને રિમાઇન્ડ અમારા સપોર્ટમાં માર્કેટિંગનો સપોર્ટ અમારો રહેશે. ફૂલ્લી ટ્રેનિંગ એ લોકોને અમે લોકો આપીશું સેલ્સની. સેટઅપ એમને સ્ટોર આખો અમે લોકો કરી આપીશું. સ્ટોર એ લોકોએ ખાલી એક વખત જગ્યા લઈને આવવાનું છે. એમને બધું જ સેટઅપ અમે લોકો કરી આપીશું. શરૂઆતના 2-3-4 દિવસ અમારા માણસો બી ત્યાં આગળ આપીશું એમને ટ્રેનિંગ માટે. અને એ રીતે સ્ટોર એમને ચાલુ કરી આપીશું આપણે. બરાબર. અને એ લોકો જોડે 24 કલાક અમે છે. કોઈ બી સ્ટોર ચાલુ કર્યા પછી અત્યારે બીજુંમાં જીગરભાઈ બધા ઘણા લોકો ફ્રેન્ચાઇઝો લઈ લઈને પસ્તાતા હોય છે. અમુક બધામાં જ અમારા સમજો કે પેમેન્ટમાં કોઈને બી સ્ટોરમાં બધામાં અમારે કોઈ બી વસ્તુ પર ફૂદડી મારેલી હોતી નથી. બધામાં કંપનીનો પોતાનો સપોર્ટ રહેશે. અરે વાહ, ના આ બહુ મોટી વાત કીધી તમે
કે કંપનીનો કારીગરોની ઝંઝટ નથી, એ લોકોને પોતે ચલાવવાનું છે. રેડી પેકિંગ વાળો માલ આપીશું અમે લોકોને. એટલે અત્યારે તો પ્લાનિંગ તમારું ગુજરાતમાં જ છે કે ગુજરાતના જેટલા બી આપણા ડિસ્ટ્રિક્ટ ખરા એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડિસ્ટ્રિક્ટની પોપ્યુલેશન વાઇઝ ફ્રેન્ચાઇઝીનો મોડલ બી તમારા લીધે જીગરભાઈ, તમારો જે વિડીયો વાયરલ થયો એની લીધે અમને ગજબ ઇન્ક્વાયરીઓ આવી છે. એકચ્યુઅલી અમે લોકો જે કસ્ટમર કેરના 2 નંબર હતા એ અમારા લોકોને 3 જણને ફોનમાં બેસાડવા પડતા હતા. અને ધંધાકીય તો ગ્રોથ અમારે થયો તો જ કે ભાઈ ઇન્ક્વાયરીઓ થતી હતી જનરેટ, પણ ઘરે ખાવા માટે લોકો અમારી જોડે આગ્રહ રાખતા હતા કે અમને કુરિયર કરો, આ તે અમે લોકો નહોતા કરી શકતા. બરાબર. કુરિયરનો અમારું જે સેટઅપ, અમારું જે હોલસેલના મોડલમાંથી અમે રિટેલમાં તમારા લીધે જ અમે લોકો આ ફ્રેન્ચાઇઝી મોડલ લોન્ચ કર્યું છે. બરાબર. અને એમાં અમારો સપોર્ટ 100% રહેશે કસ્ટમરને. ના, આમાં લોકોએ ડિમાન્ડ કરી છે કે ના અમને આ પ્રોડક્ટ જોઈએ છે, એટલે તમે તો લોકો કહે છે કે ઘરેથી કરીએ. નાના સ્ટોરોમાં એ લોકોને પ્રોપર નોલેજ હોય નહીં, કોઈ વખત પ્રોડક્ટ મંગાવે એમને ખબર પડે નહીં કે આ વસ્તુ ખાણીપીણીની ચીજ છે, એમને નોલેજ ના હોય તો નુકસાન જાય. એટલે અમે લોકો એક ટીમ ડેવલપ કરીએ છીએ એની માટે, સ્પેશિયલી ફ્રેન્ચાઇઝી મોડલ માટે. અને એ આખું ટીમ એમની સાથે કન્સલ્ટ રહેશે 24 કલાક, ગમે ત્યારે બી એમને જરૂર પડશે તો સપોર્ટ ફૂલ રહેશે. બરાબર છે. અને આગળ આપણે વિડીયોમાં બતાવ્યો એ રીતનો જે રિટેલ સ્ટોર છે ને એ રીતનો સ્ટોર આખો સેટઅપ થશે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ રહેશે 7 લાખથી લઈને 8 લાખ સુધીનું. હા, અને આમાં ખાસ તો ઓનર પોતે ત્યાં હાજર હોવા જોઈએ. બરાબર ને? ઓનર પોતે નહીં તો ઓનરના ઘરમાં ચલાવનાર હોય એને પહેલો પ્રેફરન્સ છે અમારો. બરાબર. એવું નહીં કે ભાઈ આપણે આટલા માણસ રાખી દઈશું, એવું નહીં. માણસ પર ડિપેન્ડન્ટ નહીં. ઘરના કોઈક રિલેટિવ હોય કાં તો ઘરના કોઈ સદસ્ય હોય એમણે લીધી હોય તો ચાલો એ બેસે કાઉન્ટર પર, તો એવાને પહેલો પ્રેફરન્સ આપવામાં આવશે. અને બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ. અને હા, ખાસ તો ઓફિસ ટાઈમમાં કોન્ટેક્ટ કરે. ઓફિસ ટાઈમ. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી